નમસ્કાર મિત્રો, ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે ધોરણ 4માં વિષય અંગ્રેજીમાં યુનિટ 1 ગેટ અપ એન્ડ ડાન્સની એક્ટિવિટી 1, 2, 3 જોઈ ગયા હતા। હજુ પણ આપે તે વિડીયો ન જોયો હોય તો આપ મારી ચેનલ પર જઈને તે વિડીયો જોઈ શકો છો। આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે એક્ટિવિટી 4 જોઈશું, જેમાં કીધું છે કે શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો। અહીં સુનિલનું ચિત્ર આપેલ છે। સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે। મિત્રો, આ એક્ટિવિટીમાં આપણે ચિત્ર દ્વારા અંગોના નામ શીખીશું, સાથે સાથે તેને અનુરૂપ વાક્યો પણ વાંચીને સમજીશું। તો અહીં આપણને એક સુનિલ નામના બાળકનું ચિત્ર આપેલું છે, સાથે સાથે શરીરના જુદા જુદા અંગોને એરો મારીને તેના નામની સમજ આપેલી છે। તો આપણે 1 by 1 દરેક અંગ વિશે જોઈશું અને વાક્ય સમજીશું। સૌથી પહેલાં છે HEAD, હેડ એટલે માથું। વાક્ય છે હી ઇઝ સુનિલ। હી એટલે તે, ઇઝ એટલે છે, સુનિલ એટલે સુનિલ, તે સુનિલ છે। ધીસ ઇઝ હિઝ હેડ। ધીસ એટલે આ, ઇઝ એટલે છે, હિઝ એટલે તેનું, હેડ એટલે માથું, આ તેનું માથું છે। ત્યારબાદ આંખ બાજુ એરો માર્યો છે અને કીધું છે EYE, આઈ એટલે આંખ। સુનિલ હેઝ 2 આઈઝ। સુનિલ એટલે સુનિલ, હેઝ એટલે પાસે, 2 એટલે 2, આઈઝ એટલે આંખો, સુનિલ પાસે 2 આંખો છે। ત્યારબાદ કાન ઉપર એરો મારીને બતાવ્યું છે EAR, ઇયર એટલે કાન। હી હેઝ 2 ઇયર્સ। તેની પાસે 2 કાન છે। ત્યારબાદ છે CHIN, ચીન એટલે કે હડપચી। ધીસ ઇઝ હિઝ ચીન। ધીસ એટલે આ, ઇઝ એટલે છે, હિઝ એટલે તેની, ચીન એટલે હડપચી, આ તેની હડપચી છે। ત્યારબાદ ખભા બાજુ નિશાની કરીને કીધું છે શોલ્ડર, SHOULDER, શોલ્ડર એટલે ખભો। હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર। હી એટલે તે, કેરીઝ એટલે કે ઉચકવું, હિઝ બેગ તેની બેગ, ઓન એટલે કે ઉપર, હિઝ શોલ્ડર એટલે કે ખભો, તે તેની બેગ તેના ખભા ઉપર ઉચકે છે। ત્યારબાદ છે ફિંગર્સ, FINGERS, ફિંગર્સ એટલે કે આંગળીઓ। હી હેઝ 10 ફિંગર્સ। તેની પાસે 10 આંગળીઓ છે। ત્યારબાદ છે ARM, આર્મ એટલે કે હાથ। HAND, હેન્ડ એટલે પણ મિત્રો હાથ થાય અને આર્મ એટલે પણ હાથ થાય। હી કેન લિફ્ટ 10 કિલોગ્રામ્સ। હી એટલે તે, કેન એટલે શકવું, લિફ્ટ એટલે કે ઉચકવું, 10 કિલોગ્રામ્સ એટલે કે 10 કિલો, તે 10 કિલો વજન ઉચકી શકે છે। હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ। હી હેઝ તેની પાસે છે, સ્ટ્રોંગ એટલે કે મજબૂત, આર્મ્સ એટલે હાથ, તેની પાસે મજબૂત હાથ છે। આગળ છે એલ્બો, ELBOW, એલ્બો એટલે કે કોણી। હી ફેલ ડાઉન યસ્ટરડે। હી એટલે તે, ફેલ ડાઉન પડી જવું, યસ્ટરડે એટલે ગઈકાલે, તે ગઈકાલે પડી ગયો હતો। હી હર્ટ હિઝ એલ્બો। હર્ટ એટલે કે ઈજા પહોંચાડવી, હિઝ એલ્બો તેની કોણીને, તેણે તેની કોણીને ઈજા પહોંચાડી। ત્યારબાદ છે વેસ્ટ, WAIST, વેસ્ટ એટલે કે કમર, આપ ચિત્રમાં જોઈ શકો છો। હિઝ ફાધર વિયર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ। હિઝ એટલે તેના, ફાધર એટલે પપ્પા, વિયર્સ એટલે પહેરવું, બેલ્ટ એટલે પટ્ટો, ઓન એટલે ઉપર, હિઝ વેસ્ટ એટલે કે કમર, તેના પપ્પા તેમની કમર ઉપર પટ્ટો પહેરે છે। ત્યારબાદ નીચે છે લેગ, LEG, લેગ એટલે પગ।
હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ. હી એટલે તે, હેઝ પાસે હોવું, સ્ટ્રોંગ એટલે મજબૂત અને લેગ્સ એટલે પગ. તેની પાસે મજબૂત પગ છે. ત્યારબાદ FOOT ફૂટ એટલે કે પગનો પંજો. ધીસ ઇઝ હિઝ ફૂટ. આ તેનો પગનો પંજો છે. હવે બાજુમાં આપેલા અંગો આપણે જોઈશું. HEEL હીલ એટલે કે એડી. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. હી કેન, હી એટલે તે, કેન એટલે શકવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ઓન એટલે ઉપર, હિઝ એટલે તેની, હીલ એટલે એડી. તે તેની એડી ઉપર ઊભો રહી શકે છે. ત્યારબાદ છે TOE ટો એટલે કે પગનો અંગૂઠો. ધીસ ઇઝ હિઝ ટો. આ તેનો પગનો અંગૂઠો છે. ઉપર છે KNEE ની. ની એટલે ઘૂંટણ. હી હેઝ 2 knees. તેને 2 ઘૂંટણ છે. NAIL નેલ. નેલ એટલે નખ. સુનિલ કીપ્સ હિઝ નેલ ક્લીન. સુનિલ એટલે સુનિલ, કીપ્સ એટલે કે રાખવું, હિઝ નેલ તેના નખ, ક્લીન એટલે ચોખ્ખું. સુનિલ તેના નખ સાફ રાખે છે, ચોખ્ખા રાખે છે. STOMACH સ્ટમક એટલે પેટ. સુનિલ એટ 3 bananas. સુનિલ એટલે સુનિલ, એટ એટલે ખાધા, 3 એટલે 3, બનાનાસ એટલે કેળા. સુનિલે 3 કેળા ખાધા છે. હિઝ સ્ટમક ઇઝ ફૂલ. હિઝ એટલે તેનું, સ્ટમક એટલે પેટ, ઇઝ એટલે છે, ફૂલ એટલે ભરેલું, તેનું પેટ ભરેલું છે. CHEST ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ તેની છાતી છે. NECK નેક એટલે કે ગળું. ધીસ ઇઝ સુનિલ્સ નેક. આ સુનિલનું ગળું છે. ઉપર TEETH ટીથ એટલે કે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ. હી એટલે તે, બાઇટ્સ એટલે કે બચકું ભરવું, એન એપલ સફરજન, વિથ એટલે વડે, હિઝ ટીથ તેના દાંત. તે તેના દાંત વડે સફરજનને બટકું ભરે છે. લિપ્સ LIPS લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ. તેના હોઠ લાલ છે. NOSE નોઝ. નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ તેના નાક વડે સુગંધ લઈ શકે છે. અને સૌથી ઉપર છે હેર HAIR હેર એટલે વાળ. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલ એટલે સુનિલ, લાઇક્સ એટલે ગમવું, શોર્ટ એટલે ટૂંકા, હેર એટલે વાળ. સુનિલને ટૂંકા વાળ પસંદ છે. તો મિત્રો, અહીં આપણે ચિત્ર દ્વારા શરીરના વિવિધ અંગોના નામ અંગ્રેજીમાં સાથે સાથે તેના વાક્ય પણ જોઈ ગયા. તો આપ આ દરેક અંગોના નામને અંગ્રેજીમાં બોલતા શીખી જજો. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 5. નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. ગીતનું નામ છે હેન્ડ્સ અપ. હેન્ડ્સ એટલે હાથ, અપ એટલે ઊંચા કરો, ઊંચા, હાથ ઊંચે. તો આપણે જોઈશું હેન્ડ્સ અપ, હાથ ઊંચે. ચિત્રમાં વિવિધ ક્રિયા કરતા બાળકોના ચિત્રો પણ આપેલા છે, જે આપ જોઈ શકો છો. હેન્ડ્સ અપ હાથ ઊંચે. ત્યારબાદ છે હેન્ડ્સ ડાઉન હાથ નીચે. હેન્ડ્સ ઓન વેસ્ટ. હેન્ડ્સ એટલે હાથ,
ઓન એટલે ઉપર, વેસ્ટ એટલે કમર, હાથ કમર ઉપર. સિટ ડાઉન એટલે કે બેસી જાઓ. ત્યારબાદ છે બેન્ડ રાઈટ. બેન્ડ એટલે કે વળવું, નમવું. રાઈટ એટલે જમણું, જમણી બાજુ વળવું. ત્યારબાદ છે બેન્ડ લેફ્ટ. બેન્ડ એટલે વળવું, લેફ્ટ એટલે ડાબું, ડાબી બાજુ વળો. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ. હેન્ડ્સ એટલે હાથ, ટુ ધ સાઇડ્સ એટલે કે બાજુ ઉપર, બંને હાથ બાજુ પર. 1 2 3 હોપ. 1 2 3 અને એક પગે કૂદો. 1 2 3 સ્ટોપ. 1 2 3 અને થોભો. સ્ટેન્ડ સ્ટીલ, સ્થિર ઊભા રહો. તો મિત્રો અહીંયા જુદી જુદી ક્રિયાઓના ઓર્ડર આપેલા છે, જે આપ બાળકોને ઓર્ડર આપીને જુદી જુદી ક્રિયાઓ પ્રમાણેનું ગીત આ ગવડાવી શકો છો. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 6. અહીંયા આપણને કીધું છે કે મેચસ્ટિક ડ્રોઈંગમાં આપેલી ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો અને અંગ્રેજીમાં બોલો. ત્યારબાદ આપેલી સૂચના વાંચી તેની પાસે આપેલ ખાનામાં યોગ્ય મેચસ્ટિક ડ્રોઈંગ શોધીને દોરો. મિત્રો અહીંયા આપણને જુદી જુદી ક્રિયાઓ કરતા બાળકોના ચિત્રો મેચસ્ટિકથી દોરેલા બતાવેલા છે. વચ્ચેના ખાના ખાલી છે અને અહીં એ ક્રિયાઓના નામ લખેલા છે. તો આપણે એક એક ક્રિયા વાંચીશું અને ચિત્રમાં તે ક્રિયા શોધીશું. સૌથી પહેલાં છે રાઇડ એ બાઇસિકલ. રાઇડ એટલે કે સવારી કરવી. એ બાઇસિકલ, બાઇસિકલ એટલે સાયકલ, સાયકલની સવારી કરવી. તો અહીંયા આપણે ચિત્રો આપેલા છે, એમાં જોઈ શકીશું કે આ વ્યક્તિ સાયકલ પર સવારી કરી રહ્યો છે. આ તેને અનુરૂપ ચિત્ર છે. ત્યારબાદ છે જમ્પ અપ હાઈ. જમ્પ એટલે કૂદકો મારવો, અપ એટલે ઊંચે, હાઈ એટલે ઊંચો કૂદકો મારવો. જમ્પ અપ હાઈ, ઊંચો કૂદકો મારવો. તો આ ચિત્રમાં કૂદકા મારતી છોકરી દેખાઈ રહી છે. ત્યારબાદ છે ઓપન ધ ડોર. ઓપન એટલે ખોલવું, ડોર એટલે દરવાજો. તો દરવાજો ખોલતા વ્યક્તિનું ચિત્ર અહીંયા આપેલું છે. ત્યારબાદ છે કિક ધ બોલ. કિક એટલે કે લાત મારવી. ધ બોલ, બોલ એટલે દડો, દડાને લાત મારવી. તો આ વ્યક્તિ દડાને લાત મારતા આપણને દેખાઈ રહ્યો છે. ત્યારબાદ છે રાઇટ ઇન યોર નોટબુક. રાઇટ એટલે લખવું, ઇન એટલે માં, યોર એટલે તમારી, નોટબુક એટલે નોટ, તમારી નોટબુકમાં લખવું. તો આ વ્યક્તિ નોટમાં લખતો દેખાઈ રહ્યો છે આપણને. તેને અનુરૂપ ક્રિયા કરતું ચિત્ર છે. લાસ્ટમાં છે રીડ યોર બુક. રીડ એટલે વાંચવું, યોર એટલે તમારી, બુક એટલે પુસ્તક, તમારું પુસ્તક વાંચવું. આ અહીંયા વાંચતા વ્યક્તિનું ચિત્ર આપેલું છે. તો મિત્રો અહીં આપણે ક્રિયા વાક્ય જોઈ ગયા અને તેને અનુરૂપ ચિત્રો પણ આપણે શોધી કાઢ્યા. તો મિત્રો હવે આપણે જે આ વચ્ચેના જે ખાલી ખાના છે તેમાં આપણે આ ક્રિયાઓને અનુરૂપ સાચા ચિત્રો વચ્ચેના તેમના બાજુના ખાનામાં દોરવાના છે. આપ મેચસ્ટિકની મદદથી પણ, મેચસ્ટિક એટલે કે દિવાસળીની સળીઓ ચોંટાડીને પણ દોરી શકો છો, કાં તો આપને અનુરૂપ પેન્સિલ રંગોથી પણ ચિત્રો વચ્ચે દોરી શકો છો. તો પહેલું છે રાઇડ એ બાઇસિકલ. તો સવારી કરતો વ્યક્તિ જે આપણને દેખાય છે સાયકલ ઉપર સવારી કરતો, તો આ ચિત્ર આપણે અહીં દોરી દેવાનું છે. ત્યારબાદ છે જમ્પ અપ હાઈ. ઊંચો કૂદકો મારવો. તો કૂદકા મારતી છોકરીનું ચિત્ર આપણે એની બાજુના ખાનામાં દોરી દઈશું. ત્યારબાદ છે ઓપન ધ ડોર.
તો જે દરવાજો ખોલતા વ્યક્તિનું ચિત્ર છે એ આપણે અહીં દોરી દઈશું. ત્યારબાદ છે કિક ધ બોલ, દડાને લાત મારવી, તો આ તેની સામેનું ચિત્ર આપણે અહીં દોરી દેવાનું છે. રાઇટ ઇન યોર નોટબુક, તમારી નોટબુકમાં લખવું, તો આ લખતા વ્યક્તિનું ચિત્ર આપણે અહીં દોરીશું. રીડ યોર બુક, તમારું પુસ્તક વાંચવું, તો આ વાંચતા વ્યક્તિનું ચિત્ર આપણે અહીં દોરી દઈશું. બરાબર છે મિત્રો? તો આ રીતના આપણે ચિત્ર દોરીશું અને વિવિધ ક્રિયાઓ સમજીશું. તો આપ સરસ રીતે મેસ્ટિકની મદદથી અથવા તો આપણને અનુકૂળ આવે તે રીતે ચિત્ર દોરી દેજો. આપણને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો. ફરી મળીશું. થેન્ક યુ. બાય બાય.